2. પોઝિટિવ વાક્ય. પાણી 6 વાગે છોડવામાં આવે છે. નેગેટિવ વાક્ય. પાણી 6 વાગે છોડવામાં આવતું નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું પાણી 6 વાગે છોડવામાં આવે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં પાણી ઓબ્જેક્ટ છે, છોડવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે પાણી. પાણીનું અંગ્રેજી વોટર થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે વોટર એકવચન નામ હોવાથી વોટરની સાથે ઇઝ આવે છે. વર્બ એટલે કે છોડવું. છોડવુંનું અંગ્રેજી સપ્લાય થાય છે. પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી સપ્લાયનું ભૂતકૃદન સપ્લાઇડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે 6 વાગે. 6 વાગ્યાનું અંગ્રેજી 6 o'clock થાય છે. ફ્રેન્ડ્સ, સમય આગળ એટ લાગતું હોવાથી અહીં એટ 6 o'clock એમ લખાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટર ઇઝ સપ્લાઇડ એટ 6 o'clock એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે પાણી. પાણીનું અંગ્રેજી વોટર થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે વોટર એકવચન નામ હોવાથી વોટરની સાથે ઇઝ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે છોડવું. છોડવુંનું અંગ્રેજી સપ્લાય થાય છે. પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી સપ્લાયનું ભૂતકૃદન સપ્લાઇડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે 6 વાગે. 6 વાગ્યાનું અંગ્રેજી 6 o'clock થાય છે. ફ્રેન્ડ્સ, સમય આગળ એટ લાગતું હોવાથી અહીં એટ 6 o'clock એમ લખાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટર ઇઝ નોટ સપ્લાઇડ એટ 6 o'clock એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે વોટર એકવચન નામ હોવાથી વોટરની સાથે ઇઝ આવે છે. ઓબ્જેક્ટ એટલે કે પાણી. પાણીનું અંગ્રેજી વોટર થાય છે. વર્બ એટલે કે છોડવું. છોડવુંનું અંગ્રેજી સપ્લાય થાય છે. પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી સપ્લાયનું ભૂતકૃદન સપ્લાઇડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે 6 વાગે. 6 વાગ્યાનું અંગ્રેજી 6 o'clock થાય છે. ફ્રેન્ડ્સ, સમય આગળ એટ લાગતું હોવાથી અહીં એટ 6 o'clock એમ લખાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી ઇઝ વોટર સપ્લાઇડ એટ 6 o'clock એવું થાય છે.